નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણના લેક્ચર નંબર 5 માં આપનું સ્વાગત છે. અગાઉ આપણે 4 લેક્ચરની અંદર ટોપિક ગેલ્વેનિક સેલ સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણો ટોપિક છે વિદ્યુત ધ્રુવનું જે પોટેન્શિયલનું માપન કરવાનું છે એ કેવી રીતે કરવામાં આવે છે. અગાઉ આપણે જોઈ ગયા કે જો આપણી પાસે એક જ અર્ધકોષ હશે તો રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થતી નથી, અને જો રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ ન થાય તો આપણે એના કોષનો પોટેન્શિયલ માપી શકતા નથી. એટલે કે એક અર્ધકોષ હોવાથી આપણે પોટેન્શિયલ માપી શકતા નથી. પણ જો જેમ આપણે આગળ જોઈ ગયા કે કાર્બન 12 સમસ્થાનિકના પરમાણ્વીય દળને પ્રમાણિક તરીકે સ્વીકારી અને આપણે અન્ય તત્વોના પરમાણ્વીય દળ શોધી શક્યા છે, એવી જ રીતે અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને એ પ્રમાણિત તરીકે સ્વીકારીને એની સંદર્ભમાં આપણે બાકીના અર્ધકોષના પોટેન્શિયલ માપી શકીએ છીએ. એટલે કોઈ એક અર્ધકોષ આપણી પાસે એવો હોવો જોઈએ કે જેની સાથે આપણે બીજો અર્ધકોષ જોડી અને આપણે એના સંદર્ભમાં એનું પોટેન્શિયલનું માપન કરી શકીએ છીએ. એટલે અહીંયા એક કોષ છે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કે જેના પોટેન્શિયલનું મૂલ્ય દરેક તાપમાને, બરાબર, દરેક તાપમાને કેટલું સ્વીકારેલું છે તો કે 0.0 વોલ્ટ પોટેન્શિયલનું મૂલ્ય એ 0.0 વોલ્ટ તરીકે સ્વીકારવામાં આવેલું છે. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એ બીજા અર્ધકોષના સંદર્ભમાં કાર્ય કરે છે અને માટે આ અર્ધકોષ આ વિદ્યુત ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એની સાથે કયો અર્ધકોષ જોડાય છે એના આધારે એ કાર્ય કરે છે, બરાબર. એટલે આ પ્રમાણિત અર્ધકોષની આખી જે રચના આકૃતિ ફિગરમાં પુસ્તકની અંદર પણ દર્શાવેલી છે કે એક પાત્રની અંદર 1 મોલર સાંદ્રતા ધરાવતું એસિડમય જલીય દ્રાવણ ભરેલું છે, જેની અંદર એક બંધ કાચની નળીની અંદર પ્લેટિનમનો ઢોળ ચડાવેલી, બ્લેક ઢોળ ચડાવેલી ધાતુની પટ્ટી જે વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરવાની છે, એ પટ્ટીની સાથે એનું પાતળું જે વરખ આવે પ્લેટિનમની ધાતુનું પાતળું વરખ સાથે જોઈન્ટ કરેલું છે અને સંપર્ક માટે Hg મર્ક્યુરી પારો ઉમેરેલો છે. એને બાહ્ય જોડાણ માટે કોપરના તાર મારફતે જોડાણ કરવામાં આવે છે અને એક બાર દબાણે 298 કેલ્વિન તાપમાને H2 વાયુ એમાં પસાર કરવામાં આવે છે. તો આ એક સંપૂર્ણ રચના એ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની છે. હવે આ તૈયારી પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને જ્યારે બીજા અર્ધકોષ સાથે જોડવામાં આવે ત્યારે એક સંપૂર્ણ કોષ રચાય છે અને સંપૂર્ણ કોષ રચાય તો એ કોષનો પોટેન્શિયલ આપણે પોટેન્શિયોમીટર સાધનની મદદથી શોધી શકીએ છીએ, બરાબર. એક શબ્દ EMF પણ આપણે આગળ જોઈએ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં બીજા અર્ધકોષનો પોટેન્શિયલ માપવામાં આવતો હોય ત્યારે એ પોટેન્શિયલને આપણે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આ સંપૂર્ણ કોષ તૈયાર થયેલો છે. આપણે દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા જોઈ લઈએ છીએ કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને જ્યારે કોપરના અર્ધકોષ સાથે જોડવામાં આવે, બરાબર. દાખલા તરીકે આપણે વાત કરીએ કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એટલે આ પ્લેટિનમ નો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વર્તે છે કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે જે ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થઈ શકે. માટે પ્લેટિનમ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. ત્યાર પછી H2 ગેસિયસ વાતાવરણ છે, એટલે આપણે એક બાર એવું લખીએ છીએ, અહીંયા એક બાર દબાણ. H2 પછી આપણે લખીએ છીએ H+ aqueous ion અને અહીંયા ક્ષાર સતતથી આપણે બીજો અર્ધકોષ જોડ્યો છે કોપરનો, Cu+2 aqueous Cu solid, બરાબર. તો આ એક સંપૂર્ણ કોષ તૈયાર થયો છે. સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ આપણે માપી શકીએ છીએ. જે કયા સાધનની મદદથી શોધી શકાય છે તો કે પોટેન્શિયોમીટર સાધનની મદદથી આપણે શોધી શકીએ છીએ. હવે જ્યારે હાઇડ્રોજન અર્ધકોષ જ્યારે અન્ય અર્ધકોષ જોડવામાં આવે ત્યારે એના મૂલ્યના આધારે આ એનોડ કે કેથોડ તરીકે વર્તે છે. જો એ આ મૂલ્ય વધારે હશે એટલે કે જોડેલા બીજા અર્ધકોષનું મૂલ્ય જો આના કરતા વધારે છે, કારણ કે આનું તો ફિક્સ છે, એ આપણને ખબર પડી કે 0.0 વોલ્ટ છે, બરાબર. પણ આના સંદર્ભમાં જો આનું વધારે હશે તો આ કેથોડ બનશે અને આ એનોડ બનશે. જો આ મૂલ્ય હાઇડ્રોજન અર્ધકોષ કરતા ઓછું એટલે કે ઋણ હશે તો એ વખતે આ એનોડ બનશે, તો હાઇડ્રોજન અર્ધકોષ એ કેથોડ બનશે. આ બરાબર ધ્યાન રાખજો. અહીંયા જોડેલો કોપરનો અર્ધકોષ જેના પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે, બરાબર. પોટેન્શિયલના મૂલ્યો માટે શ્રેણી અંદર પુસ્તકમાં આપેલી છે. મેં પહેલા પણ કહ્યું હતું કે લેક્ચરમાં પુસ્તક સાથે રાખીને બેસવાનું છે, બરાબર. બધા જ પોઈન્ટ અહીંયા બોર્ડ પર ડ્રો કરી શકાતા નથી, માટે તમારે પુસ્તક સાથે રાખવાનું જ છે. એટલે અહીંયા આનો જે રિડક્શન પોટેન્શિયલ જેને કહેવાય આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, પોસ્ટ પોટેન્શિયલ,
જે મૂલ્ય કેટલું આપેલું છે તો કે 0.34 વોલ્ટ છે બરાબર અને આનું તો 0.0 વોલ્ટ છે માટે સ્વાભાવિક છે કે આના કરતા આ મૂલ્ય કેવું છે વધારે છે માટે એ વખતે આ શું બનશે તો કે કેથોડ બનશે આ શું બનશે એનોડ બનશે તો ખ્યાલ આવી ગયો કે જે અર્ધકોષ જોડેલો છે એનું મૂલ્ય એ આના કરતા વધારે છે કે 0 કરતા વધારે છે તો એ વખતે એ કેથોડ બનશે તો હાઇડ્રોજન અર્ધકોષ એ એનોડ બનશે એટલે કે જોડાયેલા અર્ધકોષના સંદર્ભમાં હાઇડ્રોજન અર્ધકોષ કામ કરે છે માટે આપણે એને સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર એટલે આ પ્રક્રિયાને આપણે જો દર્શાવવી હોય તો કેથોડ પર કઈ પ્રક્રિયા થાય તો કે રિડક્શન પ્રક્રિયા થાય અને રિડક્શન પ્રક્રિયા લખવી હોય તો આપણે લખી શકીએ કે રિડક્શન પ્રક્રિયા એટલે શું આવે તો કે Cu+2 છે એ બે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને શું બને છે Cu સોલિડ બરાબર હવે બીજી પ્રક્રિયા એનોડની છે જે ઓક્સિડેશનની છે હવે હાઇડ્રોજન અર્ધકોષ એ બંને પ્રકારની પ્રક્રિયા અનુભવે છે એટલે કે જ્યારે એ એનોડ તરીકે વધતો હશે ત્યારે ઓક્સિડેશન પ્રક્રિયા જો થાય તો એ પ્રક્રિયા કઈ થાય તો આપણને ખબર છે કે ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે 1/2 H2 gaseous will give શું આવશે H+ aqueous plus electron જો તમે અહીંયા ઇલેક્ટ્રોનને સરખા કરવા જશો તો મારે આ સમીકરણને 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે બરાબર એટલે જો હું અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરીશ તો આ નીકળી જશે એટલે અહીંયા H2 gaseous આવી જશે અહીંયા શું આવશે તો આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ ગાડી બરાબર તો 2H+ આવશે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે બરાબર તો આ થઈ એની ઓક્સિડેશન પ્રક્રિયા કોપરના અર્ધકોષ સાથે જોડવામાં આવે ત્યારે એની ઓક્સિડેશન પ્રક્રિયા આપણને આ પ્રમાણે મળે છે કારણ કે કોપર એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે આ પ્રમાણે આપણને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અહીંયા મળે છે બરાબર હવે એ જ રીતે ધારો કે આપણે અહીંયા ઝિંકનો અર્ધકોષ જોડીએ છીએ બરાબર કોપરની જગ્યાએ હવે હું ઝિંકના અર્ધકોષને જોડું છું તો ઝિંકના અર્ધકોષ માટે આનું તો 0.0 વોલ્ટ છે ઝિંકનો અર્ધકોષ એટલે Zn+2 aqueous / Zn solid જો હું અહીંયા મૂકીશ તો તમે એને કેથોડ તરીકે લેવાના છો બરાબર પણ એવું નથી ઝિંકના અર્ધકોષનું મૂલ્ય -0.76 વોલ્ટ છે એટલે સ્વાભાવિક છે હવે મારે આ કોષને ઉલટો લખવો પડશે ઝિંક પહેલા આવશે અને આ હાઇડ્રોજન અર્ધકોષ એ પછી જશે બરાબર એટલે આપણે શું લખીશું હવે કે Zn+2 નહીં પરંતુ Zn solid / Zn+2 aqueous ક્ષાર ક્ષેત્ર જે જોડવાનું છે હવે અહીંયા યાદ રાખવાનું છે બરાબર કે આપણે શું લેવાના છે ગાડી H+ aqueous H2 gaseous એક બાર દબાણ છે પ્લેટ બરાબર પ્લેટ હવે અહીંયા તમે જોઈ શકો છો કે Zn નું મૂલ્ય -0.76 વોલ્ટ છે અને આનું તો 0.0 વોલ્ટ છે આના કરતા વધારે છે એટલે હવે એ શું થઈ ગયો છે કેથોડ અને આ શું બની જશે એનોડ બરાબર એનોડ પર ઝિંકનું ઓક્સિડેશન થશે અને કેથોડ પર હાઇડ્રોજનનું રિડક્શન થશે બરાબર બંને પ્રક્રિયા ફરી લખું છું બરાબર યાદ રાખજો પ્લેટિનમ H2 એક બાર દબાણ ગેસિયસ છે H+ aqueous Cu+2 aqueous / Cu solid બંનેમાં ડિફરન્સ યાદ રાખજો ઝિંકનું ઓક્સિડેશન કોપરનું રિડક્શન છે બરાબર ઝિંકનું ઓક્સિડેશન પ્રક્રિયા લખી તો આપણને ખબર છે કે અહીંયા હવે આ પ્રક્રિયા કેથોડની બનશે એનોડની નહીં બને અને કેથોડની જો પ્રક્રિયા બને તો આપણને ખબર છે કે એ વખતે પ્રક્રિયામાં શું થશે ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય જોડેલ ઝિંક છે બરાબર તો ઝિંકની એનોડ પર પ્રક્રિયા લખી હોય તો પ્રક્રિયા શું થશે Zn will give Zn+2 ઇલેક્ટ્રોન બરાબર અને અહીંયા પ્રક્રિયા 2 ઇલેક્ટ્રોન સ્વીકાર કરશે માટે શું આવશે 2H++2 ઇલેક્ટ્રોન will give H2 gaseous બરાબર એટલે આ રીતે આપણને ઝિંકનો અર્ધકોષ જોડવામાં આવે ત્યારે આ પ્રક્રિયા આપણને મળે છે બંનેના એકબીજાની વિરુદ્ધ છે એટલે હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડેલો બીજો અર્ધકોષ જો એના કરતા મૂલ્ય વધારે ધરાવે તો એ કેથોડ બને છે જો એના કરતા મૂલ્ય ઓછું ધરાવે તો એ એનોડ બને છે બરાબર અહીંયા બરાબર ખ્યાલ આવી ગયો એવી જ રીતે બંને અલગ અલગ અર્ધકોષ ધારો કે આપણે આગળ જોઈ ગયા છે કે કોપર અને ઝિંક આ બંનેને લઈ લઉં છું અને બંને અર્ધકોષ જોડીને જ્યારે સંપૂર્ણ અર્ધકોષ રચવામાં આવે ત્યારે પણ આપણે કોષ પોટેન્શિયલ માપી શકીએ છીએ તો એ વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે બંનેમાંથી કોનું મૂલ્ય વધારે છે જેનું મૂલ્ય વધારે હશે એ કેથોડ બનશે અને જેનું મૂલ્ય ઓછું હશે એ એનોડ બનશે હવે અહીંયા આપણે જોઈ ગયા કે કોપરનું મૂલ્ય વધારે છે એનો અર્થ કે કોપરનું રિડક્શન કરવાની જે વૃત્તિ જે છે એ હાઇડ્રોજનના સંદર્ભમાં કેવી છે વધારે છે
એટલે ઘણી વખત તમને કહેવામાં આવે કે ભાઈ તાંબાના પાત્રની અંદર અથવા કોપરનું પાત્ર જે છે એમાં એસિડ ભરવામાં આવે તો શું પ્રક્રિયા થશે, તમને કેવો ફેરફાર જોવા મળશે? શું કોપરનું પાત્ર ખવાઈ જાય છે? તો ના, કારણ કે આપણે અહીંયા પ્રક્રિયામાં જોઈ ગયા કે હાઇડ્રોજનની રિડક્શન કરવાની જે વૃત્તિ જે છે એ કોપર કરતાં ઓછી છે. હાઇડ્રોજન કોપરનું રિડક્શન કરી શકતો નથી અને માટે તાંબાના પાત્રની અંદર જો HCl નું દ્રાવણ ભરવામાં આવે તો કોપર કે તાંબાનું આપણે રિડક્શન કરી શકતા નથી, કારણ કે રિડક્શન ત્યાં કોપરનું થવાનું છે, હાઇડ્રોજન દ્વારા એનું રિડક્શન થવાનું છે, હાઇડ્રોજનનું ત્યાં થતું નથી. એટલે કોપરનું ઓક્સિડેશન થવાનું નથી, એનું રિડક્શન થાય છે. બરાબર, ધાતુ ખવાય ક્યારે? ઓક્સિડેશન થાય ત્યારે. એટલે અહીંયા તો ઓક્સિડેશન કોનું થાય છે? હાઇડ્રોજન. કોપરનું ઓક્સિડેશન થતું નથી. એટલે કે હાઇડ્રોજન જે છે એ કોપરનું ઓક્સિડેશન કરવાની ક્ષમતા ધરાવતો નથી. પણ હા, એની જગ્યાએ જો કોપરના પાત્રની અંદર, તાંબાના પાત્રની અંદર HNO3 એટલે કે નાઇટ્રિક એસિડનું દ્રાવણ ભરવામાં આવે તો નાઇટ્રેટ આયન વડે કોપરનું ઓક્સિડેશન થાય છે. બરાબર, અહીંયા બરાબર ધ્યાન રાખજો, તાંબાના પાત્રમાં HCl ભરતા કોપરનું રિડક્શન થાય છે, ઓક્સિડેશન થતું નથી. બરાબર, કારણ કે હાઇડ્રોજન કરતાં એની રિડક્શન પ્રક્રિયા વધુ પ્રબળ છે. એ જ પ્રમાણે જો એની અંદર HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ ભરવામાં આવશે તો એનું ઓક્સિડેશન થાય છે નાઇટ્રેટ આયન વડે. બરાબર, હાઇડ્રોજન આયન વડે તેનું ઓક્સિડેશન થતું નથી. એ જ પ્રમાણે લખાણ સંબંધિત પ્રશ્નની અંદર પણ એક પ્રશ્ન આપેલો છે. બરાબર, કે ઝિંક જસત જેનું પાત્ર લેવામાં આવે અને તમને કહેવામાં આવે કે જસતના પાત્રની અંદર મોર થૂથુનું દ્રાવણ ભરવામાં આવે. મોર થૂથુનું દ્રાવણ એટલે શું? કોપર સલ્ફેટનું દ્રાવણ છે. બરાબર, CuSO4 એને આપણે મોર થૂથુ તરીકે ઓળખીએ છીએ. બરાબર, યાદ રાખજો, CuSO4 જેને આપણે મોર થૂથુ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, એ ભરવામાં આવે તો શું પ્રક્રિયા થશે? તમને શું જોવા મળશે? તો કે જ્યારે કોપર એટલે કે કોપર સલ્ફેટનું મોર થૂથુનું દ્રાવણ જસતના પાત્રમાં ભરવામાં આવે તો આપણે હમણાં જોઈ ગયા કે કોપરનો તો 0.34 છે અને ઝિંકનો -0.76 છે. કોનું વધારે છે? કોપરનું વધારે છે, માટે એનું શું થશે? તો કે એનું રિડક્શન થશે. ઝિંકનું શું થશે? તો કે ઓક્સિડેશન. માટે સ્વાભાવિક છે કે કોપરનું રિડક્શન થાય છે પોતાનું, તો સામેવાળાનું એ શું કરે છે? ઓક્સિડેશન કરે છે. એનો અર્થ કે જ્યારે તમે જસતના પાત્રમાં મોર થૂથુનું દ્રાવણ ભરશો તો જસતનું પાત્ર ખવાઈ જાય છે, કારણ કે એનું ઓક્સિડેશન થાય છે. જે પોતાનું ઓક્સિડેશન કરે એ સામેવાળાનું રિડક્શન કરે. કોપર પોતાનું રિડક્શન કરે છે, માટે સામેવાળાનું શું કરશે? એ ઓક્સિડેશન કરશે. બરાબર, બરાબર ધ્યાન રાખજો. એવી જ રીતે એલ્યુમિનિયમનું પાત્ર આપણે ઘરની અંદર વાપરીએ છીએ, એની અંદર તમે 2 દિવસ પાણી ભરી રાખશો, થોડાક સમયમાં તમે જોશો કે અંદરના જે પોપડા છે ને ધીમે ધીમે નીકળે છે અથવા ઝીણી ઝીણી ફોલ્લીઓ જેવું થઈ જાય છે. આવું કેમ થયું? તો કે એલ્યુમિનિયમ જે છે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ હાઇડ્રોજન કરતાં ઓછું છે. બરાબર, અને એ ઓછું હોય સમથિંગ -1.66 જેટલું છે, એટલે ઓછું છે. અને ઓછું હોય તો એનું શું થાય? ઓક્સિડેશન. હાઇડ્રોજનનું વધારે છે, માટે હાઇડ્રોજનનું શું થશે? રિડક્શન. જે પોતાનું રિડક્શન કરે એ સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન. અને માટે એલ્યુમિનિયમનું પાત્ર ધીમે ધીમે શું થાય છે? ખવાઈ જાય છે. એવી જ રીતે તમને કહેવામાં આવે ચાંદીની વીંટી છે અને એસિડના દ્રાવણમાં પડી ગઈ છે, તો આપણને એક જગ્યાએ એવું છે કે ડર થઈ જાય કે એસિડમાં પડી ગઈ છે માટે ઓગળી જશે. પણ ના, એવું નથી થવાનું, કારણ કે સિલ્વરનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.80 વોલ્ટ જેટલું છે. એટલે એ 0.0 કરતાં કેવું છે? વધારે છે. માટે ઓક્સિડેશન કોનું થશે? હાઇડ્રોજનનું થવાનું છે. HCl માં રહેલા H+ આયનનું થવાનું છે. સિલ્વરનું ઓક્સિડેશન થવાનું નથી, એનું તો શું થશે? રિડક્શન થશે. બરાબર, આવા ઘણા બધા પ્રશ્નો જે છે, પણ એ પ્રશ્નોની અંદર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ભાઈ અહીંયા કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે અને કોનું ઓછું છે. જેનું વધારે એનું શું થશે? રિડક્શન. જેનું ઓછું એનું શું થશે? ઓક્સિડેશન. બરાબર, બીજું ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ જેના આધારે તમને ખ્યાલ આવે. પ્રમાણિત અર્ધકોષ ને જ્યારે બીજા અર્ધકોષ સાથે જોડવામાં આવે છે ત્યારે EMF નું જે મૂલ્ય એ અર્ધકોષના મૂલ્ય બરાબર થાય છે. EMF નું મૂલ્ય એટલે કે E સેલનું મૂલ્ય, E0 સેલ જે આપણે કહીએ છીએ, કોષ પોટેન્શિયલ જેને કહીએ છીએ, એનું મૂલ્ય એ જોડેલા બીજા અર્ધકોષના મૂલ્ય બરાબર થાય છે. જેમ કે આપણે કોપરની વાત કરીએ છીએ. બરાબર, એનું સૂત્ર આપણે ગણવા જઈશું તો આપણને ખબર છે E સેલ બરાબર EMF બરાબર E રિડક્શન આપણે શું લખીએ છીએ? કેથોડ માઇનસ E રિડક્શન આપણે શું લખીએ છીએ? એનોડ. બરાબર, હવે અહીંયા કેથોડ તરીકે કોણ છે? કોપર છે, માટે તમે અહીંયા લખશો E રિડક્શન
Cu પ્લસ 2 ઓબ્લિક Cu આપણે આવું લખવાના છીએ બરાબર. અહીંયા શું આવશે તો કે અહીંયા તો હાઇડ્રોજન છે માટે શું આવશે H પ્લસ ઓબ્લિક H2 બરાબર. હવે એનો તો આપણને ખબર જ છે કે 0.01 સ્વીકારી લીધેલો છે બરાબર. એટલે E Cu પ્લસ 2 ઓબ્લિક Cu માઇનસ 0.0 એનો તો સ્વીકારી લીધેલો છે. અને એ વખતે E સેલ અથવા EMF નું મૂલ્ય કોના બરાબર થાય છે તો કે આના બરાબર છે બરાબર. હવે ધારો કે E સેલ નું મૂલ્ય તમને આપેલું છે 0.34 તો એ આના બરાબર મળવાનું છે. એ શું દર્શાવે છે કે જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે બીજો અર્ધકોષ જોડવામાં આવે તો EMF નું ધન મૂલ્ય કોષ પોટેન્શિયલ નું ધન મૂલ્ય એ જોડેલા બીજા અર્ધકોષના પોટેન્શિયલના મૂલ્ય બરાબર થાય છે. એ ધન મૂલ્ય જ મળશે બરાબર. હવે એની જગ્યાએ જો તમે ઝીંકનો અર્ધકોષ લેશો તો ઝીંકના અર્ધકોષમાં શું થવાનું છે એ પણ આપણે જોઈએ કે ઝીંકના અર્ધકોષમાં આપણને મૂલ્ય આપ્યું છે E સેલ બરાબર EMF. હું ડાયરેક્ટ લખું છું અહીંયા આપણે સૂત્ર આગળ જોઈ ગયા છે એટલે શું આવશે તો કે E અહીંયા આપણે એનું મૂલ્ય ઓછું છે માટે હાઇડ્રોજન પહેલા લખવાનું છે એટલે H પ્લસ ઓબ્લિક H2 માઇનસ E રિડક્શન શું આવશે Zn+2 ઓબ્લિક Z બરાબર. હવે તમે જોઈ શકો છો કે આનું મૂલ્ય તો આપણે 0.0 સ્વીકારેલું છે માઇનસ E રિડક્શન Zn+2 ઓબ્લિક Zn બરાબર. અને એના બરાબર શું છે તો કે આ EMF અથવા E સેલ છે. હવે તમે જોઈ શકો છો કે ધારો EMF મૂલ્ય આપણને આપેલું છે 0.76 વોલ્ટ. EMF નું મૂલ્ય છે આપણું 0.76 વોલ્ટ. તો એના બરાબર શું મળે છે તો કે E Zn+2 ઓબ્લિક Zn રિડક્શન બરાબર. તો હવે દેખો તમે અહીંયા માઈનસ છે એ માઈનસ ચિહ્ન ક્યાં આવશે અહીંયા શું કરી શકાય કે જ્યારે આપણને EMF એટલે કે E સેલ એ પોઝિટિવ આપેલો છે પણ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડાયેલો બીજો અર્ધકોષ જો એના કરતા ઓછું મૂલ્ય ધરાવતો હશે તો એ વખતે EMF નું ધન મૂલ્ય એ બીજા અર્ધકોષના ઋણ મૂલ્ય બરાબર થાય છે બરાબર. એનો અર્થ શું થયો કે આ એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને મળ્યા છે. એવી જ રીતે એના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો છે. બંને મૂલ્યો સરખા છે પરંતુ એના ચિહ્નો જુદા જુદા છે. કોપરનું જે આપણને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળે છે 0.34 વોલ્ટ જો એનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લેવું હોય તો કેટલું થાય -0.34 વોલ્ટ. એવી જ રીતે અહીંયા ઝિંકની વાત કરશો તો ઝિંકનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે -0.76 વોલ્ટ જો એનું આપણે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લેવા જઈશું તો 0.76 વોલ્ટ થશે બરાબર. એક્ઝામની અંદર દાખલામાં તમને પૂછવા માટે ઘણી વખત આવી કિંમતો દર્શાવેલી હશે તો એ વખતે યાદ રાખવાનું કે જો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય હશે તો Cu/Cu+2 લખેલું હશે અને રિડક્શન હશે તો આયન પહેલા હશે અને ધાતુ પછી હશે બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. એ મૂલ્યોને આપણે કન્વર્ટ કરીને રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં જ આપણે દાખલા ગણવાના છે બરાબર. બીજો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે પોઝિટિવ મૂલ્ય આપ્યું છે ત્યાં તો આપણને ખબર પડી ગઈ કે ઝિંકનો અર્ધકોષ અને કોપરનો અર્ધકોષ જોડ્યો તો એકનું 0.34 વોલ્ટ છે અને બીજાનું -0.76 વોલ્ટ છે. જેનું વધારે એ કેથોડ અને જેનું ઓછું એ એનોડ. પણ ધારો કે બંને માઈનસ છે -2.37 જે મેગ્નેશિયમ રિડક્શન પોટેન્શિયલ છે જ્યારે કોબાલ્ટનો આપેલો છે આપણને -0.28 તો બંને માઈનસમાં એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે -0.28 એ વધારે છે અને -2.37 એ ઓછું છે. માટે મેગ્નેશિયમ એ એનોડ બને છે અને કોબાલ્ટ એ કેથોડ બને છે. હવે આપણને આના અર્ધકોષનું નિરૂપણ કરવાનું કે તો આપણને ખબર છે કે આનો અર્ધકોષ એટલે શું આવે તો કે Mg+2 ફિઝિકલ સ્ટેટ દર્શાવવાની છે. હું કદાચ અહીંયા ના દર્શાવું ધ્યાન રાખવાનું તમારે કે Mg સોલિડ થાય અને આ એક્વિયસ જેની સાંદ્રતા 1 મોલર દર્શાવેલી. હવે આ ક્ષાર સેતુ વડે જોડવામાં આવે છે બરાબર. તો હવે અહીંયા કોબાલ્ટનો આપણે લઈએ તો કોબાલ્ટ શું થશે CO+2 aqueous / CO solid બરાબર. હવે બંને વિધાન તમને દેખાય છે કે પેલો કેથોડ બનશે આ શું બનશે એનોડ. હવે આનો જ્યારે આપણે ગણવાનું હોય ત્યારે E cell = E reduction cathode minus E reduction anode બનશે બરાબર. હવે તમને ખ્યાલ આવ્યો કે એનોડ કોણ છે આ અને કેથોડ કોણ છે આ. મૂલ્ય મૂકો અહીંયા -0.28 માઈનસ કૌંસમાં લખું છું કારણ કે બંને માઈનસ છે એટલે શું આવશે -2.37 બરાબર. -0.28 પ્લસ થશે માઈનસ માઈનસ પ્લસ 2.37 બરાબર.
હવે આમાંથી તમારે આ કિંમત બાદ કરી દેવાની છે 37 ઓછા 0.28 બરાબર 17 માંથી 8 કરવાના છે બરાબર યાદ રાખજો ખાસ અહીંયા 2.37 છે 0 બરાબર દશાંશ લીધો હોય સોરી 2.09 બરાબર એટલે આપણને આ જે મૂલ્ય મળે છે એ 2.09 વોલ્ટ જેવું મૂલ્ય આપણને મળે છે બરાબર જે શુદ્ધ ઈ સેલ અથવા ઈએમએફ કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે આની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા એ તમને હવે લખતા આવડી જવી જોઈએ કે ઓક્સિડેશન લખશો એટલે Mg માંથી Mg+2 બને રિડક્શન લખશો તો CO+2 માંથી CO બનશે બરાબર આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું